જીવન ભક્તો કથા કરી શકે, સત્સંગ કરી શકે. સત્સંગ ભક્તો માણસને કમ ખાતા તો શીખડાવે, ગમ ખાતા પણ શીખડાવે. કમ નો ખાય ને ખા ખા કરે ને તોય માણસ હેરાન થઈ જાય, માંદો થઈ જાય. અને ભક્તો ગમ ખાતા માણસ નો શીખાય ને તો દુખીના ડાળિયા થઈ જાય, દુખીના ડાળિયા થઈ જાય. જેટલા લોકો ભક્તો સમાજમાં દુખી છે ને એને ગમ ખાતા નથી આવડતી. યાદ રાખ, ગમ ખાતા નથી આવડતી એટલે દુખી છે. જીવનની અંદર ગમ ખાતા શીખશો. સમજાય મારો શબ્દ તમે સમજે? ગમ ખાતા શીખશો. કોઈ પણ ઘટના ઘટે ભક્તો, કોઈ તમારી સાથે ગમે તેવો વ્યવહાર કરે, પરંતુ તેમ છતાંય તમે તુરંત ચલાયમાન નહીં થઈ જતા, આક્રોશમાં નહીં આવી જતા. આ ઘરમાં તમારો પ્રોબ્લેમ ઈ જ થાય છે ને, ગમ ખાવી જ નથી કોઈને. તું મને શેનો કે, હું તને લઈ આવ્યો એટલે કહું છું, પણ તું તેડવા આવ્યો એટલે હું આવી. આ પ્રોબ્લેમ. ગમ ખાજો, ગમ ખાજો. ભક્તો એ જ પરમાત્માને રીઝવી શકે. સત્સંગ આપણને બે વસ્તુ શીખડાવે છે. કમ ખાવાનું શીખડાવે છે અને ગમ ખાવાનું પણ શીખડાવે છે.